દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેડૂતો દ્વારા બે અલગ અલગ સ્થાનિક પ્રશ્નોને લઈને કોંગ્રેસના સમર્થનથી અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો। ખેડૂતો મોં પર હાથ રાખી સરકાર સામે મૌન પ્રહાર કરતા જોવા મળ્યા। ચોર ચપ્પર રાજપરા અને કાનપર શેરડી ગામના ખેડૂતોએ મહાકાય કંપનીના સૂચિત સબસ્ટેશન સામે વિરોધ નોંધાવ્યો। ખેડૂતોનું કહેવું છે કે સબસ્ટેશન બનશે તો જમીન અને આજીવિકા ગુમાવવાનો ભય છે, તો બીજી તરફ નેશનલ હાઈવે પર 10 ગામોને જોડતો રસ્તો બંધ કરાતા ખેડૂતોને વાડી સુધી પહોંચવા 8 થી 10 કિલોમીટરનો વધારાનો ફેરો કરવો પડી રહ્યો છે। બંને મુદ્દે ખેડૂતો દ્વારા તાત્કાલિક ઉકેલ લાવવા અને સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। ચૂર ચોપર કાનપર શેરડી દુધિયા રાજપરા એ ગામોમાં એક પ્રાઇવેટ કંપનીનું મહાકાય વીજ સ્ટેશન સબસ્ટેશન આવવાનું છે, તો અમારી આની પહેલા સાની ડેમમાં ઓલરેડી બધા જ ખેડૂતની જમીન 70% જેવી જમીન અમારી સાની ડેમમાં વહી ગઈ છે। હવે અમારી પાસે અમારી જમીન ફળદ્રુપ છે અને અમારા પરિવારનો નિભાવ એના ઉપર છે। હવે જો આ જમીન રહી ગઈ, થોડી ઘણી જમીન રહી ગઈ છે, એમાં જો આ વીજ સ્ટેશન આવે તો અમારી પાસે આજીવિકાનો સ્ત્રોત પૂરો થઈ જાય।